ગોંડલના વોરાકોટડામાં જમીનના ભાગ મુદ્દે આધેડની હત્યા. રાજેશભાઈ સાકરિયાવાડીએ સૂતા હતા ત્યારે ભત્રીજા અજય તથા તેની સાથેના વ્યક્તિઓએ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી. બચાવવા જતા પુત્ર અનિલભાઈ ઉપર પણ જીવલેણ હુમલો. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ. રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. નામ કલ્પેશ રાજેશભાઈ સાકરિયા છે. કલ્પેશભાઈ, શું આખો બનાવ બન્યો હતો? કેવી રીતના? મારા દાદાની જમીનમાં એને હુમલો એવી રીતે કરીને ખેડી નાખ્યું હતું. ખેતરમાં રોટાવેટર મારી દીધું હતું. પછી રાતે બોલાચાલી થઈ તો મારા પપ્પાની દાદાની વાડીએ ગયેલા. ત્યાં આવીને પાછળથી છરીઓના ઘા માર્યા છે, આગળથી મારેલા છે. મેં એવું કરેલું છે. મેં જોયું તો મૃત્યુ પામી ગયા હતા. મારા ભાઈને લાગેલું છે, છાતીમાં લાગેલું છે, પેટમાં બારે આતેડા નીકળી ગયેલા છે એક સાઈડમાં. એ અત્યારે રાજકોટ સિવિલમાં છે. બે જણા ઉપર થયો ને અજાણ્યા શખ્સ 2 હતા ને 4 જણા એ હતા. 6 જણા હતા. એ નાના ભાઈ સાથે હતો એને કીધું. 4 જણા કોણ કોણ? એ અજય ઉર્ફે ટીટો, ચીનુભાઈ, એક હેતલબેન કરીને છે ને એક બીજા બેન છે ચીનુભાઈના ઘરના. એ 4 લોકોએ હુમલો કરેલો. શું થાય તમારા? મારા પપ્પાના કાકાના છોકરાને કાકા થાય. કેટલા વર્ષથી આ જમીનનો પ્રશ્ન ચાલુ છે? કાંઈ હતો જ નહીં. આ તો અચાનક આવીને હુમલો કરી ગયા પાછળથી આવી. અગાઉ કઈ બોલાચાલી કે એવું કઈ? ના, બોલાચાલી કાલે થઈ હતી. એ તો એમને ખાલી કીધું હતું કે અમે પાછું કરી દેવું, તમારી જમીન હતી એવી રીતે કરીને વાત કરીને વહી ગયા. પછી રાતે આવીને આવું ગયું. અમે રસ્તામાં પાછળ ફોન આવ્યો કે આવી રીતે બનાવ બન્યો. અમે વાડીએ આવતા હતા પાછા, ત્યારે અમને રોકવાનો પ્રયાસ કર્યો પણ અમે નીકળી ગયેલા સાઈડમાંથી. છરીયું બતાવીને મારી નાખવાની ધમકી આપતા હતા અને ગાળો બોલતા હતા. અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા ઉપર. હવે શું તમારી માંગણી છે? શું કાર્યવાહી? ન્યાય જોઈને એને ફાંસીની સજા જોઈએ. એને ફાંસી થવી જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ. આ જમીન કેટલી છે તમારી? કેટલા વીઘા અંદાજે? અમારી માલિકીમાં આવીને અમને મારી ગયા છે. જમીન અંદાજે કેટલા વીઘા? એ 14 વીઘા હતી. એમાં ભાઈઓ ભાગ પડી ગયા. તમારા દાદાના 7 જણાના 3 બેનું હે, 4 ભાઈઓ હે. બધાના ભાગ એના પડી ગયેલા હતા. તોય આવી રીતે દબાવો આવતા હતા. જ્યારે હોય ત્યારે વારંવાર પીને આવે, દબીને વયા જાય. ને એ ભાઈ બુટલેગર છે એટલે એનું હાલે છે જ્યાં આવે નહીં.